જંગલમાં સાહેબ કૂતરા હોય ને એમાં એક જાત હોય શિકારી કૂતરા. એ શિકારી કૂતરા 500 ભેગા થાય ને તો એ શેરને ઘેરી શકે, પણ એ શેરનો શિકાર કદી ન કરી શકે, કારણ કે શેર છે સાહેબ, જંગલનો રાજા છે, એનો શિકાર કરવો શક્ય નથી. એ પૈકીના એક શેર રૂપી દીકરીને મેં અહીંયા સમય થઈ ગયો છે એટલે જો બધાને એમ થાય મારી ચિઠ્ઠી ક્યાં ગઈ, અરે બરાબર મૂકી છે ને, જોજો બરાબર આવું છે ને. ચલો દીકરીને વિનંતી બેટા આમાંથી એક રેન્ડમલી તમને જે ગમે એવી એક ચિઠ્ઠી લેજો. આ તો ઉપરથી લીધી. વચ્ચે એક જાહેરાત છે, એક 1100 રૂપિયા પટેલ ભોગીલાલ ભજીદાસ તરફથી, ખૂબ ખૂબ ધન્યવાદ એમના તરફથી બાળકોને પુરસ્કાર રૂપે. એ પણ KG 1 અને 2 ના બાળકોને મળે છે. નાના બાળકોની ખૂબ સરસ મજાની કદર કરી છે. ખૂબ ખૂબ ધન્યવાદ માન્ય સાહેબ શ્રીનું. દીકરીએ સરસ મજાની ચિઠ્ઠી ખોલી છે. આ થોડી ધકધકમાં એકાદ બે તો વધઘટ થઈ હશે ને, પણ આ 500 થી 600 ની વચ્ચે નંબર છે, એટલે બાકીના તો ઠંડી વાવાની ચાલુ. હાલો 517 નંબર તમારી પાસે છે અને એવિડન્સ રૂપે તમારે અમને એમની ચિઠ્ઠી બતાવી પડશે. પછી બીજી વાત થશે. 517 નંબરની ચિઠ્ઠી જેની પર પાસે હોય જરા પ્લીઝ વેલકમ ઓન ધ સ્ટેજ. જલ્દી, યુ આર ધ લકી ઓફ ધીસ 800 પીપલ. યુ આર ધ ફર્સ્ટ લકી પર્સન. છે કોઈની પાસે જરા હાથ ઊંચો કરો ને, જેની પાસે હોય હાથ ઊંચો કરજો, નહીં તો પછી સમયના અભાવે આપણે બીજી ચિઠ્ઠી ફટાફટ લઈ લઈશું. જલ્દી જલ્દી. 517 કોઈની પાસે? ગણેશ, પછી બીજી ચિઠ્ઠી લઈ લઈશું. 517 નથી. 1 517 પછી રિક્વેસ્ટ પણ માન્ય નથી કરાવવાનો. 517 517 3 એન્ડ આઉટ. ચલો સેકન્ડ બીજી લઈ લો બેટા. ચલો બેટા બીજી ખોલી નાખો. ચલો જલ્દી ફટાફટ. 176 176 નંબર જેની પર પાસે હોય જરા આવી જાવ ફટાફટ. 176 એક સરસ મજાની ગિફ્ટ છે સાહેબ. તમે જે અપેક્ષા રાખી હશે ને એનાથી મોંઘી હશે. ખોલો ખોલો થોડોક ખોલો. ભાઈ આવી રહ્યા છે તો થોડોક દરવાજો ખોલીએ. આ દીકરી જે દીકરી લકી હશે એના હસ્તે જ આપણે આ ગિફ્ટ અપાવીશું. તો આનું એક સરસ મજાનો પોઝ લેજો ને બેટા. વડીલ અટક્યા છે એમને આ ગિફ્ટ આપણે દેવાની છે. વાહ ભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ. થોડું ઓલું પણ જરા ખોલો ને. ગિફ્ટ આવે એટલે જરા ખુલ્લું રાખીશું. થેન્ક યુ બેટા. હાલો તમે જઈ શકો દીકરા. સાહેબ આવો. મને તો જાણે 10 વર્ષથી ઓળખતા ને એમ કે બોલો બોલો. હું ખુશ થઈ ગયો વળી. આપણું શુભ નામ? પ્રજ્ઞેશભાઈ. આપણે તો ઘણા સિરિયલર એટલે તમે મને દિલથી બોલો બોલો બોલો. હું જિગ્નેશ ને ભાઈ પ્રજ્ઞેશભાઈ એટલે એક જ છે. ઘણું ખરું 66% મેચિંગ આવી ગયું. આ ગિફ્ટ તો સાહેબ તમને તમારે જ લઈ જવાનું, પણ તમારે મને આપણે કંઈક લોજિકની ગેમ રમીશું. આવી જાવ. તમારે સાચો જવાબ આપવાનો. આવડે કે ના આવડે એનો વાંધો નથી, પણ જવાબ સાચો આપવાનો. એથી આપણને સૌને મનોરંજન મળશે. માની લો સાહેબ, આપ પણ દિલથી ને ધ્યાનથી સાંભળો. પ્રજ્ઞેશભાઈ ઘેર ચા પીવા બેઠા છે. સરસ મજાની ચા એમના વાઈફે બનાવીને આપી છે. ચા પીવા બેઠા છે અને પ્રજ્ઞેશભાઈ એમાં એક માખી ઉડતી ઉડતી આવીને કપમાં પડી જાય તો આપ શું કરો? કાઢી નાખો. સાચું લાગે છે તમને? ભાઈ એમના વાઈફ છે. ના ના તો એ સાચું. ખરેખર કાઢી નાખવાનું. ખરેખર કાઢી નાખવાનું એટલે કાઢી નાખતા હશે. એવું લાગે છે આપણે સરળ પટેલ ભાષા કાઢી નાખતા હશે ને આપણે. એટલે આપણા મૂળે આપણા કોઠો આપણે ગમે તેના કોઠો લઈ નાખીએ એટલે વાત કરીએ વાલા. અને ચા જોઈ નાખો હે એટલે તમારામાંથી ચામાં મોશ પડે તો કોણ કાઢી પીવે? સાચું કે વાલા? જોઈ દો છો. હા ચલો માની લઈએ ભાઈ, 1 મિનિટ માટે માની લઈએ કે આપણે ઢોળી દઈએ છીએ. તમે નહીં કરે આવો આવો તમે 1 મિનિટ માટે આપણે એવું માની લઈએ કે તમે ઢોળી દો છો. ચલો હું ઢોળી દઉં છું. હું ઢોળી દઉં છું. અને આમાંથી બધાને ખબર છે કે આમાં કંઈક લોચા લાગે છે. બાકી તો મોટા ભાગે ઢોળી દઈએ છે ને. ઘરના આંગણામાં કપ ઢોળી દીધો સાહેબ. ચા તો ઢોળાઈ ગઈ, પણ જે માખી અંદર પડી કે નહીં જીવતી છે.
એ ઉડતી ઉડતી પાછી ઘરમાં આવી દે. પ્રજ્ઞેશભાઈના વાઈફ રોટલી વણતા હતા ને, તો પેલી ઘીની બરણી લઈને બેઠા હતા. પછી આગળ તમે સમજી ગયા. એ બરણીમાં એ માઠ પડી. ભાઈ એ તો દોડી દીધી, પણ ભાભી શું કર્યું હશે મને ખબર નહીં. વાલા ખૂબ ખૂબ ધન્યવાદ. જવાન જય શકો વાલા. થેન્ક યુ. શું કહ્યું? દીકરી આવી છે? એ રેખાબેન, સાંભળો છો? મારા ઘરે દીકરી આવી છે. એ કરશન કાકા, ક્યાં જાઓ છો? પહેલા ખુશ ખબર તો સાંભળો. મારા ઘરે એક મસ્ત સરસ મજાની ઢીંગલી જેવી દીકરી આવી છે. અરે દક્ષાબેન, જલેબી તો ખાતા જાઓ. મારા ઘરે મસ્ત સુંદર દીકરી આવી છે. અને તમે બધા જોઈ શું રહ્યા છો? નાચો, ગાઓ, અરે ખુશી મનાવો. મારા ઘરે સરસ મજાની પરી જેવી દીકરી આવી છે. खुशियों के देश मिलती है जहाँ परियां खुशियों के देश खुशियों के देश हाँ लेके चलो तुझको रातों के सुर से निकले सुबह की मिलती है जहाँ परियां खुशियों के देश में मिलती है जहाँ परियां खुशियों के देश में खुशियों के देश में सजन
દીકરી દીકરી ઉઠ દીકરી ઉઠ કોઈ અવાજ ના કરશો એ જાગી જશે